પુસ્તકો તો બધે હોય છે, પણ જ્યાં સપનાઓને હકીકત બનાવવાની તાલીમ મળે તે જ સાચી શાળા। વડોદરાના સાવલી તાલુકાની વેમાર પ્રાથમિક શાળા આજે ખાનગી શાળાઓને પણ મહાત આપી રહી છે। અહીં બાળકો માત્ર અભ્યાસ નથી કરતા, પણ રોબોટિક્સ અને આત્મરક્ષાના પાઠ શીખી ભવિષ્યના લીડર બની રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ વિઝનને આ શાળાએ ચરિતાર્થ કરી સમગ્ર ગુજરાત માટે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે। વેમાર પ્રાથમિક શાળામાં શિક્ષણની વ્યાખ્યા બદલાઈ છે। ગુજરાત સરકારના જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ હેઠળ અહીં બાળકોને આધુનિક ટેકનોલોજી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યા છે। આ નવતર પ્રયોગોને પરિણામે ગ્રામીણ બાળકોમાં જે અભૂતપૂર્વ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। हमारी स्कूल में रानी लक्ष्मीबाई अंतर्गत योजना में बॉक्सिंग और कराटे सीखवामां आवे छे, जेनाथी अमने खूब मजा आवे छे अने अमने सेल्फ डिफेन्स करता पण फावे छे। आज मैं एक रोबोट बनाव्यो छे। ते रोबोट मैं रोबोटिक शाळामांथी शीख्यो छे। ते अमारा त्यां शीखवाडवा आवे छे अने अमे त्याथी ज शीख्यो छे अने एमां अमारा सायन्सना शिक्षके पण मने मदद करी। રોબોટ મેકિંગ, માર્બલ આર્ટ અને માર્શલ આર્ટ જેવી પ્રવૃત્તિઓ હવે અહીંના અભ્યાસક્રમનો અભિન્ન હિસ્સો છે। વોકેશનલ ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાની સાથે અહીંના શિક્ષકો દરેક બાળકની સુષુપ્ત શક્તિઓને ખીલવી રહ્યા છે। ભારત સરકાર હસ્તકલા અને શિલ્પકલા જે ટેક્સટાઇલ વિભાગ છે એના દ્વારા એમણે હેન્ડીક્રાફ્ટ બજાર લગાવ્યું હતું। પછી એમને 3 દિવસનો વર્કશોપ કર્યો હતો। પછી અહીંયા કન્યા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવે છે, જે સરકારશ્રી તરફથી જ એનો સપોર્ટ છે। પછી ત્યારબાદ અમે અહીંયા દરેક પ્રકારની પ્રવૃત્તિઓ જે છે, દાખલા તરીકે માર્બલ આર્ટ પ્રવૃત્તિ છે, માર્શલ આર્ટ પ્રવૃત્તિ છે। બૌદ્ધિક અને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનેલી આ શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી વેમાર શાળા આજે દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાનું ઝરણું બનીને ઉભરી છે।